જગતમાં શું છે? દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર. તે આપણને વારંવાર પાડે છે, તે આપણને વારંવાર બેક સ્લાઇડ કરી દે છે. એની ઉપરનો પ્રેમ જ આપણને દેવની પ્રીતિની તરફ આવતા અટકાવે છે અને મેજમાંથી ભાગ લેતા અટકાવે છે. સૌથી મોટું જોખમ જો કોઈ છે તો જગત છે. સેપરેટ થવું પડે એનાથી. એની સાથેની મિક્સ ચાલ આપણને મેજમાંથી ભાગ લેતા અટકાવી દેશે. તો જ્યારે મેજની પાસે આવીએ છીએ આપણે પારખ કરીએ છીએ. શું મારામાં એ દેહની વાસના અને મારું શરીરની વાસના પ્રમાણે હું ચાલું છું? શું મારી આંખોની લાલસા પ્રમાણે હું ચાલું છું? જે પ્રમાણે આદમ ચાલ્યો, હવા ચાલી, તેણે જોયું કે સુંદર છે ફળ અને તેની તરફ ખેંચાઈને એ પડી ગયો અને હવા અને આદમ બંને એને જે દેવની સંગત હતી, દેવની હાજરી હતી, તેનાથી તેઓ દૂર જતા રહેવું પડ્યું. જે પ્રોવિઝન હતો તેનાથી તેઓ દૂર જતા રહેવું. જગત એ આપણને અંદર કોડી ખાય છે. ઇઝરાયલ પ્રજા માટે કહેવામાં આવ્યું કે તેઓ મિસરમાંથી તો નીકળ્યા પણ તેઓના હૃદયમાંથી મિસર કદી જ ગયેલું નહીં. તેઓની લાલસા લસણ અને ડુંગળી માટે છેવટ સુધી રહી. તેઓની હાથીઓને યાદ કરતા તેના બેસતા અને પેટ ધરાવતા નથી ખાતા અને અહીંયા અરણ્યમાં અમને કંઈ મળતું નહોતું. જગત તેઓના મનમાંથી ગયું નહીં. આજના વિશ્વાસીઓની આ મુશ્કેલી છે. તેઓનું જગતનું આકર્ષણ એટલું બધું હોય છે કે પ્રભુનું આકર્ષણ તેઓને થતું નથી. મેજના જે બાના છે તે તેઓને એટલા મૂલ્યવાન લાગતા નથી. એનું કારણ શું છે? જગત બહુ મૂલ્યવાન લાગે છે. જગતનું ખેંચાણ બહુ દુઃખી છે. કોઈ એવું નહીં કહી શકે કે જગતનું ખેંચાણ નથી. આપણે જૂઠું. જગત ખેંચે છે, ચોક્કસ ખેંચે છે. શૈતાન જગતથી જ તમને એટ્રેક્ટ કરે છે. જગતની અંદરની જે મોજ મજા, એની ખાણી પીણી, એની રીતિ રિવાજ, એની જે એન્જોય કરવાનું જે બધું બનાવ્યું છે, મૂક્યું છે, એ આપણને ખેંચે છે પોતાની તરફ. બરાબર? પહેલું કોરિન્થી 7 વાંચીએ છીએ 31મી કલમ. પહેલું કોરિન્થી 7 અને 31. જ્યારે આપણે આવીએ છીએ મેજની પાસે આપણે આની પારખ કરવી પડે છે. વાંચી જાઓ ઝડપથી. અને આ જગતનો વહેવાર કરનાર તેઓ જગતના વ્યવહારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય. કેમ કે આ જગતનો દોર ધમાક જતો રહે છે. જગતનો દોર ધમાક જતો રહે છે. આપણે વાંચી ગયા યોહાનના પત્રની અંદર બીજા અધ્યાયની અંદર જગત અને તેના વાના જતા રહે છે પણ જે દેવની ઈચ્છા પૂરી કરે છે તે સર્વકાળ રહે છે. આ ખાલી ટેમ્પરરી છે પણ એ ઇટર્નલ છે. તો પણ આ ઇટર્નલ વાળા આપણને ખેંચતા નથી કારણ કે એની ઉપર આપણું ધ્યાન જતું નથી. ગયા વખતે મેં કહ્યું કે ભાણાને જુઓ, ભાણાને જો જોયા કરશો અને ભાણાની ઉપર તમારી દ્રષ્ટિ રહેશે તો જ જગતની તરફથી તમારી દ્રષ્ટિ ખસશે. ગલાતીનો પત્ર 6 અધ્યાય